કેમ છો ગાઈસ? મજામાં? તબિયત પાણી સારા? આપણે આવી ગયા છીએ કુંડલધામ. કુંડલધામ તમને દેખાડું, બહુ મસ્તીની જગ્યા છે. મસ્ત અહીંયા પાર્કિંગ છે અને આમ તો અહીંયા ઝાડવા એટલા બધા છે, ગાર્ડન થોડુંક છે, આમ જંગલ જેવું થોડું ઘણું છે અને લીલુંછમ વાતાવરણ જેવું મજા આવી જાય એવું વાતાવરણ છે. રવિવારના સમય આવે એટલે તમને ગળદી તો બધે જોવા મળે, પણ ગળદીમાં તમારે જો એન્જોય કરવો હોય તો એ તમારી માથે છે. તમે જે જગ્યાએ જવું હોય એ પ્રમાણે ગળદી હોય. નકર મારી જેવા માણસો હોય તો ગમે ને ગળી જવાનું, જલસો કરી લેવાનો, વાત થાય પૂરી. ગાઈસ, અમારા મેનુમેનને એટલી ભૂખ લાગી છે તે રોડ ઉપર ગુલમોર પડ્યા છે, તે ગુલમોર ખાય છે. ગુલમોર છે એટલે ઝાડમાં ઉગે ને તો એને અમે હમણાં નાસ્તો કરવા લઈ જઈએ છીએ. તમે ટેન્શન ન લેતા, આપણે નાસ્તો કરાવી દેવું. ગાઈસ, મીનુબેનને એટલી ભૂખ લાગી છે ને તે હવે ગુલમોર છે એટલે બધાને મારે છે. ક્યાં આવ્યું જવું બોલો? એટલે ગાર્ડન છે, ગાર્ડન ચેક કરો ગાઈસ. જસ્ટ કોમેડી માટે અમારી મીનુબેન એમ તો સારા છે એટલે ખોટી कमेंट ना करवी, नकर થઈ જશે મોરે મોરો. गाइस, यहाँ पे मुझे देख चुके हैं शेर, आपको दिखा देता हूँ मैं. उसके लिए जूम करना पड़ेगा मेरे को, पर आप हिंदी गुजराती आज मिक्स है दोनों, क्योंकि मैं बहुत थक गया हूँ. આજે અવાજ છે મીનુબેન નો અવાજ છે, થોડો ઇગ્નોર મારજો અવાજને. એટલે અહીંયા મંદિર છે, તમે જોઈ લો. આ હાથી મેં તમને દેખાડ્યા હતા. હજી એક હાથી છે, ટેન્શન ન લેતા. હાથી પર બેહવું હોય તો એના માટે તમારે અહીંયા આવવું પડે. તમે બેસી લેજો, હું નથી બેસતો અત્યારે હાથી ઉપર. એની વ્યવસ્થા તમારે મને ફોન કરવો પડશે. તમારે ફોન કરવા માટે મારા ઇન્સ્ટામાં તમારે મને ફોલો કરવો પડશે. ઇન્સ્ટાની આઈડી હું મૂકી દઈશ, તમે જોજો ઇન્સ્ટામાં. આપણે કંઈક નવી વસ્તુ જોવા મળી. પાણીનો અવાજ સાંભળો તમે. આમાં અલગ અવાજ આવે તમારે, આમાં અલગ અવાજ આવે તમારે. ગાઈઝ, આપણે દરબારગઢના દર્શન તો કરી લીધા છે ને આપણે અંદર તમને શૂટ ન કરવા દીધું, નકર તમને દેખાડે જ. હવે તડકો બહુ છે. હું ઘડીક અડધી કલાક ક્યાંક બેસી જાઉં અને પછી પાછો તમને મોડું ક્યાંક હવે આરામ કરીએ અડધી કલાક છાંયે બેસીને. આપણે આઈસ્ક્રીમ ખાવા હતા. આઈસ્ક્રીમનો વિડીયો લેવાનું ભૂલી ગયો છું, કેમ કે મને અડી ગયો છે તડકો. તમને આવો તડકો લાગશે તમે ભૂલી જાઓ, પણ તમને આઈસ્ક્રીમ દેખાડે. મારે એક ભાઈ છે આઈસ્ક્રીમ ખાય છે, પણ એ બ્લોગમાં આવવાથી થોડોક શરમાય છે, એટલે આપણે એને બ્લોગમાં નહીં લઈએ. હું તમને દેખાડે. આપણે પછી આગળ મળીએ. મેં અહીંથી આઈસ્ક્રીમ ખાધી હતી ને, આઈસ્ક્રીમનો વિડીયો લેવાનું ભૂલી ગયો હતો. આ આઈસ્ક્રીમની દુકાન છે, આ મંદિરની અંદર જ છે. મંદિર અહીં તમને આઈસ્ક્રીમ, પાણી, સોડા, બીજો કાંક નાસ્તો જોતો હોય નાસ્તો, બધી રીતની વસ્તુ મળી રહેશે. અમે એવું છું કે તડકો એવો હતો ને, તમને આઈસ્ક્રીમ ભાણી છે ને વિડીયો ઉતારવાનું ભૂલી ગયો હું, એવું થઈ ગયું. આશા આપણે આગળ મળીએ. હજી 2-3 જગ્યાએ જવાનું છે, હજી થોડીક મોજ મસ્તી બાકી છે, એટલે આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળ પાછળ જઈએ. ચાલો, આપણે મંદિરની બહાર નીકળી ગયા છીએ. અહીં કંઈ વિડીયો બનાવો અલાઉડ નહોતો, એટલે મેં તમને દેખાડ્યો નથી. તમારે પર્સનલી આવીને જોવું પડશે. ગાઈઝ, આપણે નવી જગ્યાએ આવ્યા છે, જોઈ લો. અહીંયા છે ને બહુ મસ્ત બધું છે. સિંહ પણ છો ગાઈઝ, અહીંયા જોવું હોય તો સાવધાન રહો, સતર્ક રહો. ગાઈઝ, મેં તમને મોર દેખાડી દીધા. હવે થોડાક સિંહ, વાઘ, દીપડા, ચિત્તો બધું દેખાડ દો તમને. તમને આનંદ આવવો જોઈએ. જોઈ લ્યો. આમાં મને એમ થાય છે કે અત્યારે ડૂબકી માર લો, પણ આ મનાય છે કરવાનું. એમની બહુ છે ને તડકો, આજના દીમાં તડકો બહુ હેવી તડકો છે. લો હમણે
ગાઈઝ આપણે નાસ્તો કરી લીધો ને આપણે ટ્રેન આવી ગઈ છે, આ જોઈ લો. આપણે સીટ ઉપર બે ટિકિટ લઈ લીધી છે. હવે પહોંચીએ ભાવનગર. કેમ છો ગાઈઝ? તો આપણે ઘરે નીકળવા બેસી ગયા છીએ ટ્રેનમાં અને ટ્રેન ચાલુ જ છે. તમને શું દેખાડું છે? સ્ટેશને ટ્રેન નીકળ્યાથી તમને આગળ મળીને તમને પછી કહો આપણે ક્યાં ઘરે પહોંચી શકું, વાત કરશું આગળની બધી. કેમ છો ભાવનગર? આપણે આખિરકાર આપણી ટ્રેન ભાવનગરમાં આવી ગઈ છે. આપણે ભાવનગરમાં પગ મૂક્યો, પછી આપણે આગળ મૂકશું. આપણે આગળના સ્ટેશને ઉતરવાનું છે. આ ભાવનગરનું પરા સ્ટેશન છે. આપણે ભાવનગર પગ મૂકી દીધો છે. આ ભાવનગરનું રેલવે સ્ટેશન. હવે મારે કોઈ શબ્દ નથી બોલાય એવા, હું તમને ઘરે જઈને કહું. તો ગાઈઝ આપણે ઘરે આવી આવ્યા છીએ. તમે જોઈ શકો છો હું ફ્રેશ થઈ ગયો છું. આજે આપણે ઘણી બધી જગ્યાએ ગયા. આપણે હનુમાન દાદા સાળંગપુર દર્શન કર્યા, પછી આપણે સ્વામિનારાયણના મંદિરે ગયા, ત્યાં એ લોકોનો કલ્ચર જોયું કે કઈ રીતનું એ લોકોની વ્યવસ્થા છે એ બધું જોયું. પછી ત્યાંથી આપણે કુંડલધામ ગયા. મને છે ને અત્યારે મેં હું થાકી ગયો છું ને એટલે થોડું બોલવું પડે છે, પણ આપણે આજે બહુ ફર્યા એટલે આપણે બહુ મોજ મસ્તી કરી આજનો મારો. અને તમને એક વસ્તુ કહી દઉં કે આ બ્લોગના છે ને 3 ભાગ કરેલા છે મેં. એટલે છે ને આનો બ્લોગ જોવો હોય, તમારે સાળંગપુર હનુમાન દર્શન કરવા હોય તો આગળના મારા જૂના વિડીયો છે એ જોવા પડશે. એ તમને મારી ચેનલમાં મળી રહેશે. સારું હલો, અમારા 3 બ્લોગ ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે હવે મળશું નવા બ્લોગમાં. બાય.